नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत में हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया है खास खबर का। गुजरात के बड़ौदा के जिले के वाघोडिया नगर पालिका में करीब 3 महीने पहले विभिन्न सामग्रियों की खरीद के लिए टेंडर प्रक्रिया शुरू की गई थी। इस टेंडर प्रक्रिया में विभिन्न निविदाओं को मूल्य सूची भी समाचार पत्रों में प्रकाशित की गई थी। हालांकि नगर निगम की जांच के दौरान ये पाया गया कि इलेक्ट्रिक सामान की खरीदी के लिए जारी टेंडर को रद्द कर दिया गया था। जब टेंडर विक्रेता ने इस बारे में जानकारी प्राप्त की तो इसके लिए अधिकारियों के संपर्क किया गया तो अधिकारी ने कोई स्पष्ट जवाब नहीं दिया। इलेक्ट्रिक सामान के विक्रेता को लिखित रूप से सूचित किया गया था कि उनका टेंडर रद्द कर दिया गया है, लेकिन इस पर जब उन्होंने वाघोडिया नगर पालिका के मुख्य अधिकारी से पूछताछ की तो उन्हें कोई जवाब नहीं मिला। इसके बाद मुख्य अधिकारी ने कार्यालय का दरवाजा बंद कर लिया और विक्रेता को बाहर खड़ा कर दिया। मीडिया के पहुंचने पर विक्रेता और अधिकारी दोनों ने इस मामले पर कोई भी जानकारी देने से मना कर दिया। वहीं वाघोडिया नगर पालिका के मुख्य अधिकारी ने इस मामले में मीडिया से कोई भी बयान देने से इनकार किया और दरवाजा बंद करके कार्यालय से लौट गए। इस विवाद के घटनाक्रम के बाद टेंडर प्रक्रिया में पारदर्शिता की कमी और अधिकारी की कार्यप्रणाली पर सवाल जरूर खड़े हो गए हैं। હું વાઘોડિયા ઇલેક્ટ્રિક હાઉસનો ઓનર છું। ઓગસ્ટ મહિનામાં અમે ઇલેક્ટ્રિક મટીરિયલના સપ્લાયને લઈને નગરપાલિકામાં ટેન્ડર જાહેર કર્યું હતું। ટેન્ડર અમે મોકલાવ્યું હતું। ટેન્ડર આપ્યા પછી 3 મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે। હવે જે દિવસે અમે જાણ કરવા અહીંયા પહોંચ્યા સાહેબશ્રીને મળ્યા તે દિવસે સાહેબે અમને કીધું કે તમારું જે ટેન્ડર છે એ બધું ભાવ વધારાને કારણે રિજેક્ટ થયેલું છે। અને અમે જ્યારે સાહેબને મળવા આવ્યા એ પહેલાં અમે રજા ચિઠ્ઠી આપી કે સાહેબ અમે તમને મળવા આવીએ, તો સાહેબે 1 કલાક અમને બહાર ઊભા રાખ્યા અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યો હતો। અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યા પછી અમને સાહેબ મળવા આવ્યા ત્યારે એમને મૌખિકમાં અમને કીધું કે જે ટેન્ડર હોય એ બધાની સામે ઓપન ના થાય અને તમારું ટેન્ડર જે ભાવ વધારાને કારણે રિજેક્ટ થયું છે એ અમારા અંડરમાં આવે। અને સાહેબે આવું કીધા પછી એવું કીધું કે તમારે લેખિતમાં અમને આપવી પડશે અરજી। લેખિતમાં અરજી આપ્યા પછી તમારે લેખિતમાં અમને જવાબ આપશું કે તમારા અરજીનો શું જવાબ હશે અને તમારું ટેન્ડર કયા કારણોસર રિજેક્ટ થયેલું છે તમને પછી કહેશું। આ રીતે સાહેબે અમને પણ જવાબ આપ્યો, સેમ જવાબ સાહેબે મીડિયાને પણ આપ્યો કે તમારે પણ લેખિતમાં આપવું પડશે અને તમને લેખિતમાં જવાબ મળશે। એટલે સાહેબે અમને મૌખિકમાં એવું કંઈક જવાબ આપ્યો નહીં કે તમારું આ ટેન્ડર કઈ રીતે રિજેક્ટ થયેલું છે। ધારાસભ્ય પણ આમાં ખાસ ધ્યાન આપે કે ઇલેક્ટ્રિક મટીરિયલનું અમે ટેન્ડર ભર્યું હતું, પણ ઇલેક્ટ્રિક મટીરિયલ સિવાય પણ બીજા ખાસા બધા એવા ટેન્ડર અહીંયા રજૂ કરવા આવ્યા છે। જો અમારા જે ટેન્ડરમાં જો આવું થતું હશે કે વગર બધાને બતાવ્યા સિવાય કોનો ભાવ વધારે છે કોનો ભાવ ઓછો છે અને પાસ થઈ જતો, તો બીજા બધા કેટેગરીમાં પણ આ જ વસ્તુ થતી હશે કે ટેન્ડર એ લોકોનું ડાયરેક્ટ એ લોકો જાતે જ રિજેક્ટ કરી દે છે, કોઈને જાણ કર્યા વગર, અને ડાયરેક્ટ નોટિસ મોકલી દે છે। એ વાત ધારાસભ્યશ્રી આમાં તપાસ करे। गुजरात से सीनियर संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। देखा जाए तो वाघोडिया नगर पालिका में इस प्रकार के घटनाक्रम से ये सवाल साफ तौर पर उठता है कि टेंडर प्रक्रिया में आखिर क्या छुपाया जा रहा है और अधिकारियों की ओर से विक्रेताओं को जवाब क्यों नहीं दिया जा रहा है। इस मामले में आगे क्या कार्रवाई की जाएगी ये भी जरूर देखने वाली बात होगी। फिलहाल इस खास खबर में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।